પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે। આપણે જ્યારે લારી પર પાણીપુરી ખાઈએ છીએ તો આપણને લારીવાળો બે રીતનું પાણી આપે છે, એક તીખું અને એક મીઠું। તો આજે હું તમારા માટે લઈને આવી છું તીખું પાણી અને એક ખાટું મીઠું પાણી અને તેની સાથે બટેકાનો ચટપટો મસાલાની રેસીપી। તો ચાલો મોઢામાં પાણી લાવવાવાળી આ પાણીપુરીના પાણી અને ચટપટા બટેકાના મસાલાની રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। સૌથી પહેલાં ચટપટો બટેકાનો મસાલો બનાવવા માટે મેં અહીં 1 કપ કાળા ચણા લીધા છે અને આ ચણાને મેં સારી રીતે ધોઈ અને ત્યારબાદ તેને 7 થી 8 કલાક માટે ગરમ પાણીમાં પલળવા માટે રાખી દીધા હતા। તો લગભગ 8 કલાક પછી તમે જોઈ શકો છો કે ચણા સરસ એવા પલળી ગયા છે અને પલળ્યા બાદ ચણાની ક્વોન્ટિટી છે તે ડબલ થઈ જાય છે। હવે તેમાંથી આપણે બધું જ પાણી કાઢી લઈશું અને ચણાને આપણે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું। ચણાને કુકરમાં ટ્રાન્સફર કર્યા બાદ આપણે તેમાં જરૂરત પ્રમાણે પાણી એડ કરીશું। મેં અહીં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને મીઠાને પાણી સાથે આપણે સરસ એવું મિક્સ કરી લઈએ। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર કુકરની 5 થી 6 વિસલ આપણે લગાડવાની છે। જ્યાં સુધી આપણા ચણા બફાય છે ત્યાં સુધી આપણે તીખું પાણી બનાવી લઈએ। તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈશું। અહીં મેં ધાણાની એક આખી જોડી લીધી છે અને ધાણાને મેં સરસ એવા ધોઈ લીધા છે। આ ધાણા આપણે ડાળખાની સાથે જ એડ કરવાના છે, કારણ કે ડાળખાનો જે ટેસ્ટ છે તે પાણીમાં ખૂબ જ સરસ એવો આવે છે। હવે તેની સાથે આપણે 1/3 કપ જેટલા ફુદીનાના પાન એડ કરીશું। ફુદીનાના માત્ર આપણે અહીં પાન જ લેવાના છે, ડાળખાનો ઉપયોગ નથી કરવાનો। 3 થી 4 લીલા મરચાં એડ કરીશું। અહીં તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। તેની સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 નાની ચમચી વરિયાળી જે ટોટલી ઓપ્શનલ છે, 8 થી 10 કાળા મરી, 1 નાની ચમચી જેટલો સંચળ પાવડર અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 4 થી 5 આપણે બરફના ટુકડા એડ કરીશું। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આપણે સરસ એવું પીસી લઈશું। બિલકુલ પેસ્ટ ફોર્મમાં આને પીસવાનું છે। તો તમે જોઈ શકો છો કે લીલી પેસ્ટ બનીને આપણી રેડી થઈ ગઈ છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે। હવે એક મોટું વાસણ લઈશું અને તેના પર આવી રીતે આપણે એક ગરણી રાખીશું અને આ બધી જ પેસ્ટ આપણે ગરણીમાં એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે ગાળી લઈએ। અહીં જો તમને આવી રીતે પાણી ગાળીને ન તૈયાર કરવું હોય તો તમે તેની જગ્યાએ આ ગ્રીન પેસ્ટ છે તે ડાયરેક્ટ પાણીમાં એડ કરી અને ત્યારબાદ તેનું પાણી બનાવી શકો છો, પરંતુ મને આ પાણી ગાળીને જ સારું લાગે છે, તો મેં આ પાણી આવી રીતે ગાળી લીધું છે અને થોડું એવું પાણી મિક્સર જારમાં એડ કરી લઈશું અને ફરીથી આ પાણીને પણ આપણે ગાળી લઈશું। તો તમે જોઈ શકો છો કે પાણી આપણે સરસ એવું ગાળી લીધું છે। હવે આ જે બચેલી પેસ્ટ છે તે આપણે ફેંકી નથી દેવાનો, તેનો ઉપયોગ છે તે હું આગળ તમને જણાવીશ, તો વિડીયો પૂરો જોજો। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે ચારણીને સાઈડમાં રાખી દઈ અને આપણે તેમાં 1.5 લીટર જેટલું ઠંડુ પાણી એડ કરીશું। પાણી એડ કર્યા બાદ આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કરીશું। હવે થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આ સ્ટેજ પર પાણીને ટેસ્ટ કરીને કેટલું તીખું, ખાટું અને મીઠું જોઈએ છે તે તમે એડજસ્ટ કરી શકો છો। એકદમ તીખા પાણીપુરીના પાણીને આપણે થોડી બુંદી એડ કરીને તેને ગાર્નિશ કરી લઈએ। તો અહીં આપણું તીખું પાણી રેડી થઈ ગયું છે અને આ તીખા પાણીને પણ આપણે થોડીવાર ફ્રીઝમાં રાખી દઈએ। હવે આપણે ખાટું મીઠું પાણી બનાવી લઈએ। તો તેના માટે મેં અહીં 1/2 કપ જેટલી ખજૂર લીધી છે અને તેના મેં બીજ કાઢી નાખ્યા છે અને હવે તેમાં આપણે જરૂરત પ્રમાણે ગરમ પાણી એડ કરીશું। ગરમ પાણી એટલે કે હલકું એવું હુંફાળું પાણી એડ કરવાનું છે। અહીં મેં 1 કપ જેટલું પાણી લીધું છે। હવે તેને આપણે ઢાંકણ ઢાંકીને 30 મિનિટ સુધી તેને પલળવા માટે રાખી દઈએ। તેની સાથે મેં 20 ગ્રામ જેટલી આંબલી લીધી છે, તેના પણ મેં બિયા કાઢી લીધા છે અને આંબલીમાં પણ જરૂરત પ્રમાણે આપણે હલકું એવું હુંફાળું પાણી એડ કરીશું અને તેને પણ આપણે ઓછામાં ઓછી 30 મિનિટ સુધી પલળવા માટે રાખી દઈએ। તો લગભગ 30 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આંબલી સરસ એવી પલળી ગઈ છે અને તેને મેં હલકી એવી મસળી લીધી છે। બાય ચાન્સ એમાં કોઈ પણ બિયા ન રહી જાય તેના માટે મેં આવી રીતે તેને મસળી લીધી છે।
હવે તેને પાણી સાથે જ આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું. અને અહીં તમે જુઓ ખજૂર પણ સરસ એવી પલળી ગઈ છે. હવે તેને પણ આપણે પાણી સાથે જ મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને પલ્પ ફોર્મમાં આપણે પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે આંબલી અને ખજૂરનો પલ્પ આપણો રેડી થઈ ગયો છે. હવે બાઉલ પર આપણે આવી રીતે ગરણી રાખીશું અને બધી જ આંબલી અને ખજૂરના પલ્પને આપણે ગરણીમાં એડ કરી લઈએ અને તેને સારી રીતે આપણે ગાળી લઈએ, તેથી આંબલીના જે રેસા હોય તે નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે આંબલી અને ખજૂરના પલ્પને આપણે સારી રીતે ગાળી લીધો છે. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પેન રાખીશું અને તેમાં આ બધો જ આંબલી અને ખજૂરનો પલ્પ એડ કરી દઈશું. અને તેની સાથે આપણે 1/4 કપ જેટલો ગોળ એડ કરીશું. 1 નાની ચમચી જેટલો સંચળ પાવડર, 1 મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે અને ચટણીને આપણે આવી રીતે કન્ટિન્યુ હલાવતું જવાનું છે. અને હા, મીઠું એટલે કે ગળ્યું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. આ ચટણીને આપણે ઓછામાં ઓછી 5 થી 6 મિનિટ સુધી ઉકાળવાની છે. જ્યારે થોડી થીક થઈ જાય એટલે કે ઘાટી થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી લઈશું. અને હા, જેમ જેમ આ ચટણી ઠંડી થતી જશે તેમ તેમ તે ઘાટી પણ થતી જશે. તો અહીં જુઓ, આંબલીની ખાટી મીઠી ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે. અને આ ચટણી જ્યારે ઠંડી થઈ જાય ત્યારે એરટાઇટ કન્ટેનરમાં ભરીને તેને ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. તે આરામથી 10 થી 15 દિવસ સુધી સારી રહે છે. હવે આપણે ખાટું મીઠું પાણી બનાવી લઈએ. તો તેના માટે બાઉલમાં અડધો કપ જેટલી આંબલીની ચટણી લઈશું અને ત્યારબાદ તેમાં જરૂરત પ્રમાણે આપણે પાણી એડ કરીશું. અહીં મેં 1/2 કપ જેટલું પાણી એડ કર્યું છે અને હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે આ સ્ટેજ પર જો તમને મીઠું ઓછું લાગે તો તમે તેમાં એડ કરી દેજો. અને તમે જોઈ શકો છો કે ખાટું મીઠું પાણી આપણું બનીને રેડી થઈ ગયું છે. હવે તેને પણ આપણે બુંદીથી થોડું ગાર્નિશ કરી લઈએ અને આ ખાટા મીઠા પાણીને આપણે થોડીવાર માટે ફ્રીઝમાં રાખી દઈએ. હવે આપણે ચટપટો બટેકાનો મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે મેં અહીં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે અને બટેકાને મેં સારી રીતે મેશ કરી લીધા છે. તેને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેની સાથે આપણે બાફેલા ચણા એડ કરી દઈએ. અહીં ચણાનું પ્રમાણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો. થોડી ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું અને આપણે જે પાણી ગાળતા જે પેસ્ટ વધી હતી તે પેસ્ટને આપણે 1 મોટી ચમચી જેટલી એડ કરીશું. સાથે 1 નાની ચમચી જેટલો સંચળ પાવડર, 1 નાની ચમચી જેટલો પાણીપુરીનો મસાલો, મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું. ત્યારબાદ થોડા એવા ઝીણા સુધારેલા ધાણા એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. તમારે જ્યારે પાણીપુરી ખાવાની હોય ત્યારે જ તમે આ મસાલામાં ડુંગળી એડ કરજો. અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો અહીં જુઓ, આપણો ચટપટો બટેકાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો હવે આપણે પાણીપુરીને સર્વ કરી લઈએ. અહીં પાણીપુરીની પૂરી છે તે મેં રેડીમેડ લીધી છે. બહુ જલ્દીથી જ પાણીપુરીની પૂરીનો વિડીયો હું તમારી સાથે શેર કરીશ. તો લાગે છે ને બિલકુલ લારીવાળા જેવું એકદમ સ્પાઇસી લીલું પાણી અને ખાટું મીઠું પાણી અને સાથે બટેકાનો ચટપટો મસાલો. તો બસ હવે કરવાનું શું છે કે બંને પાણી રેડી છે, તીખું અને મીઠું, અને સાથે બટેકાનો મસાલો પણ રેડી છે અને પૂરી તો આપણે રેડીમેડ લાવ્યા છે. તો પૂરીને હવે આપણે આવી રીતે તોડીશું અને તેમાં ચટપટો બટેકાનો મસાલો ભરીશું. અહીં બટેકાનો મસાલો તમે વધારે કે ઓછો પણ કરી શકો છો. અને આ મસાલાથી ભરેલી પૂરીને આપણે ઠંડા ઠંડા તીખા પાણીમાં ડીપ કરીશું. તેવી જ રીતે ખાટા મીઠા પાણીમાં પણ આવી રીતે પૂરીમાં મસાલો એડ કરી અને તેને પણ આપણે ઠંડા ઠંડા ખાટા મીઠા પાણીમાં ડીપ કરવાની છે. અને એન્જોય. તો છે ને બનાવવું એકદમ સહેલું તીખું પાણી અને ખાટું મીઠું પાણીની સાથે બટેકાનો ચટપટો મસાલો. તો તમે પણ આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.